હિતોપદેશ. કોઈ પણ સ્વાર્થ વગર કોઈની જિંદગીમાં આપણું મહત્વ હોવું એ જ સાચી મિત્રતા. દરેક હસતી વ્યક્તિ ખુશ નહીં હોતી. વ્યક્તિને જોતા નહીં, સમજતા શીખો. કાયમ આનંદમાં રહેવા સુવિધાઓ નહીં, સમજણની જરૂર છે. સમર્થન અને વિરોધ માત્ર વિચારોનો હોવો જોઈએ, વ્યક્તિનો નહીં. બોલવું ઓછું ને કરી બતાવવાનું વધારે રાખો, કારણ કે માણસોને સાંભળવા કરતાં જોવું વધારે ગમે છે. આવતીકાલે આપણી પાસે વધુ સમય હશે એ આપણા જીવનનો મોટામાં મોટો ભ્રમ છે. ભૂલોથી જ અનુભવ વધે અને અનુભવથી જ ભૂલો ઘટે. દરેક અસંતોષનું એકમાત્ર કારણ છે સરખામણી. જળ જમીનને જોરું, ત્રણેય કજિયાના છોરું. જીવન ઢોંગવાળું નહીં, ઢંગવાળું જીવો. દુઃખ કે સુખનું કારણ માનવીનું પોતાનું મન છે. સંબંધ અને રસ્તા ત્યારે પૂરા થઈ જાય છે જ્યારે પગ નહીં પણ દિલ થાકી જાય છે. છેતરપિંડીથી સફળ થવા કરતાં સારું છે સન્માનપૂર્વક નિષ્ફળ થવું. આપણા જ આપણી પથારી ફેરવે છે, બાકી બીજાને ક્યાં ખબર હોય છે કે આપણી પથારી ક્યાં પાથરી છે. સમજદાર વ્યક્તિ પોતાની સમજદારીના કારણે ચૂપ થઈ જતી હોય છે, પણ મૂર્ખને લાગે પોતાના ડરને કારણે ચૂપ થઈ ગયો. સારું બોલવાવાળા કરતાં સાચું બોલવાવાળા પર વધારે વિશ્વાસ કરવો. સારું ક્ષણિક સુખ આપે પણ સાચું આજીવન સાથ આપશે. આપણું લાગવું અને આપણું હોવું એ સમજવામાં વર્ષો નીકળી જાય છે. ઉદાર બનવા માટે સંપત્તિની જરૂર નથી, પણ હૃદયની વિશાળતાની જરૂર છે. જીવનની કેટલીક વાસ્તવિકતાનો સામે પડકાર નથી ફેંકી શકાતો. જ્યાં કંઈ ના થાય ત્યાં એક જ વસ્તુ થાય, કોશિશ. કર્કશ, કઠોર, કડવા અને સ્વાર્થી વચનો વર્ષોના મીઠા સંબંધોને પલવારમાં સાફ કરી નાખે છે. દલીલ એટલે જીભ પર બાજેલી લીલ. સંપત્તિ પ્રયત્ન વગર રાતોરાત આવી શકે, આથી સંસ્કાર અને સમજણને આવતા પેઢીઓ લાગે. જ્ઞાન મેળવવા ગમે ત્યાં જઈ શકાય છે. બાળક પાસેથી પણ જ્ઞાન સંપાદન થઈ શકે છે. સંસારનો માનવી બે વાતમાં ફસાયો: મળશેની ભ્રમણા, વધારે મળશેની તૃષ્ણા. અનંત અનંત જીનેશ્વરોની એક જ વાત: આ સંસારમાં રહેવા જેવું નથી. આખો સંસાર દુઃખમય, પાપમય, રાગમય, સ્વાર્થમય અને અજ્ઞાનમય છે. જે પ્રગટે એ જ અજવાળું ફેલાવે, બાકી જે બળે એ તો રાખ જ ફેલાવે. શંકા મુસીબતોના પહાડ નિર્માણ કરે છે અને વિશ્વાસ પહાડોમાંથી પણ રાસ્તાનું નિર્માણ કરે છે. હસવામાં અને ખુશ રહેવામાં રાત દિવસ જેટલું અંતર હોય છે. ફક્ત એક જ ભવ અને કેટલા બધા અનુભવ. આપણે ક્યારેય એટલા સુખી નથી હોતા અને ક્યારેય એટલા દુઃખી નથી હોતા જેટલા આપણે સમજતા હોઈએ છીએ. ભરોસો હોય ત્યાં સુધી ખોટી વાતો પણ સાચી લાગે છે. જ્યારે ભરોસો તૂટે ત્યારે સાચી વાતો પણ ખોટી લાગે છે. પ્રસન્ન રહેવા સુવિધાઓ નહીં, સમજણની જરૂર છે. બધાને ભેગા કરવાની તાકાત વિશ્વાસમાં હોય છે, બધાને જુદા કરવાની તાકાત વહેમમાં હોય છે. પ્રવચનમાં હજારો બેસે છે, પરંતુ પ્રવચન બધામાં બેસતું નથી. મનુષ્ય ગતિની ત્રણ વિડંબના: નિર્ધનતા, સંપત્તિ જોઈએ તેટલી નથી મળતી તેનું દુઃખ, નિસહાયતા, રોગ બીમારીમાં, નિરુપાયતા, ઘડપણ અને મૃત્યુ સામે. દુર્જનો દુર્જનતા છોડતા નથી, તો સજ્જનોએ સજ્જનતા શા માટે છોડવી? મનુષ્યનું જન્મ અને મૃત્યુ ફક્ત અડી જ વીકમાં થાય છે. જ્યાં સુધી ઘડપણ તને ઘેરે નહીં, વ્યાધિ તારા શરીરને પીડે નહીં, ઇન્દ્રિયો હાનિ પામે નહીં, ત્યાં સુધીમાં હે જીવ તું ધર્મ આચરી લે. આ ભવનો ટાર્ગેટ શું? મનની પ્રસન્નતા. કોઈના પણ આત્માને તમારા કારણે દુઃખ ના પહોંચે તેની તકેદારી રાખવી, તેનું નામ ધર્મ. જ્યાં દિનેશ્વર પ્રભુની આજ્ઞાનું પાલન ત્યાં ધર્મ. તપ કરીને કોઈની પ્રશંસાની આશા રાખવી નહીં. ચીનવાણી આપણી જાતને સુધારવા સાંભળી. 3 વાત સમજી રાખો: જેવો ભાવ તેવો ભવ, જેવી કરણી તેવી ભરણી, જ્યાં આસક્તિ ત્યાં ઉત્પત્તિ. જેવી ભવિતવ્યતા હોય તેવી વૃદ્ધિ, તેવી મતિ, તેવી ભાવના અને તેવા જ સહાયકો મળે છે. જે તપ કરવાથી દૂર ધ્યાન ન થાય, મન વચન કાયાના યોગની હાનિ ન થાય અને ઇન્દ્રિયો ક્ષીણ ન થાય, તેવું જ તપ કરવું. પ્રભુ શાસનમાં આત્માનું સ્વરૂપ જાણવા માટેના મુખ્ય 6 સ્થાન છે. આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્મનો કર્તા છે, આત્મા કર્મનો ભોગતા છે, આત્માનો મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે. દુઃખથી છૂટવું હોય તો દુઃખના કારણ રાગ, દ્વેષ, અજ્ઞાન છોડો. 1444 ગ્રંથના રચયિતા સૂરીપુરંદર હરિભદ્રસૂરી મહારાજના મુખમાંથી નીકળેલા વચનો: હા અણાહા કહમ હુંતા જૈન હું તો જીનાગમો. હે પ્રભુ, તારા આગમો જીનાગમો ન મળ્યો હોત તો અનાથ નિરાધાર એવા મારી હાલત શું થાત? સૌ મને પ્રિય હોય તે મારી પરખ છે. હું કોઈકને પ્રિય હોઉં તે મારી ઓળખ છે. ઉપદેશ અને પ્રવચન શ્રવણ માટે નહીં, પરંતુ ગ્રહણ માટે હોય છે. આખો સંસાર સ્વાર્થના પાયા પર રચાયો છે. જ્યાં જુઓ ત્યાં નકરો સ્વાર્થ જોવા મળે. આ સંસારમાં માત્ર છે પ્રભુ આપણા. આવા પ્રભુને કહી દઈએ દરેક ધબકારે: પ્રભુ, નામ તારું છે, તારા સિવાય બીજું કોણ છે મારું? જ્યાં તમારું કોઈ જ માન જળવાતું ન હોય ત્યાં કદીએ જવું નહીં. પરિવારમાં સંપ ન હોવો એ બુદ્ધિનું દેવાળું છે. સંજોગોનો થાક ભલે લાગે, પણ મનથી જે હાર માનતો નથી તેને દુનિયાની કોઈ તાકાત હરાવી શકતી નથી. થોડું સાંભળીને રહેજો. ખાલી સિક્કાને જ નહીં, વ્યક્તિને પણ બે બાજુ હોય છે.
લોકોને જ્યારે ખાતરી થશે કે તમારો વર્તમાન અને ભવિષ્ય સબળ છે, ત્યારે તેઓ તમારો ભૂતકાળ ઉખેડશે. ટીકા કરવી બહુ સહેલી છે, ટેકો કરવો બહુ અઘરો છે. ન ભાવતાને પણ નભાવતા આવડી જાય તો જીવન નંદનવન બની જાય છે. એક સરખી સામ્યતા પતંગ અને જિંદગીની ઊંચાઈ પર હોય ત્યાં સુધી જ વાહ થાય છે. જિંદગીનું સત્ય આપણે પણ એ જ છીએ, સંબંધ પણ એ જ છે, રસ્તા પણ એ જ છે. બદલાય છે તો ખાલી સમય, સંજોગ અને નજર. જેની પાસે અંશ માત્ર પણ તૃષ્ણા નથી, એ રાજાઓનો પણ રાજા છે. ગુનિયલ આત્માને બોલવાની જરૂર પડતી નથી, એના ગુનો બોલે છે. સાથ આપવાનો જેનો ઈરાદો હોય એની પાસે કોઈ બહાના ન હોય. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્શન સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.